સમાચાર ભુજથી પ્રાપ્ત થયા છે કે જ્યાં આવેલી પાલારા ખાસ જેલમાંથી ફરીથી મોબાઈલ ફોન મળી આવ્યા છે। જેલ સુધારવા ચાર્જમાં મુકાયેલા જેલ અધિક્ષક નસીરુદ્દીન લોહારની આ કડક કાર્યવાહી સામે આવી। આજે પાલારા ખાસ જેલમાંથી 3 મોબાઈલ ફોન મળી આવતા ચકચાર મચી ગઈ છે। જેલના બેરેક નંબર 5 અને 8માંથી મોબાઈલ મળી આવ્યા છે। 3 મોબાઈલની પોલીસ ફરિયાદ નોંધવાની કામગીરી પણ હાથ ધરી છે। ભુજની પાલારા જેલમાં હાઈ પ્રોફાઇલ કેદીઓ છે, ત્યારે ફરી એક વખત મોબાઈલ ફોન મળી આવતા ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે। જેલ અધિક્ષકે આ કડક કાર્યવાહી કરી છે। પાલારા જેલમાં ઓચિંતા ચેકિંગ દરમિયાન 3 મોબાઈલ ફોન મળી આવ્યા છે। હવે આ ફોન ક્યાંથી આવ્યા, કોણે કેદીઓને આપ્યા છે તેને લઈ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બેરેક નંબર 5 અને 8માંથી મોબાઈલ ફોન મળી આવ્યા છે, તો વારંવાર જેલમાંથી મોબાઈલ મળી આવવાનો સિલસિલો પાલારા જેલમાં પણ યથાવત જોવા મળી રહ્યો છે। હાઈ પ્રોફાઇલ કેદીઓ આ જેલમાં છે અને ત્યાં જ આ પ્રમાણે મોબાઈલ મળી આવ્યા છે, જેને લઈ અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। જેલ અધિક્ષક નસીરુદ્દીન લોહાર, જેમણે આ મોટી કાર્યવાહી કરી, ઓચિંતા જ તેઓ ચેકિંગમાં પહોંચ્યા। તો જેલ અધિક્ષક નસીરુદ્દીન લોહાર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। નસીરુદ્દીનભાઈ, આપનું સ્વાગત છે। કેવી રીતે આપ તપાસ કરવા પહોંચ્યા અને કયા કેદી પાસેથી મોબાઈલ મળી આવ્યા, આગળ કયા પ્રમાણેની કામગીરી કરવામાં આવશે? થેન્ક યુ વેરી મચ। જેલના અધિક પોલીસ મહાનિદેશક ડોક્ટર KLN રાવ સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ જેલમાં કોઈ પણ ગેરશિસ્તી ના થાય એ માટે અમે સતત આ કાર્યવાહી કરતા હોઈએ છીએ। ભુજનો જ્યારે મને ચાર્જ અપાયો છે ત્યારે ભુજ જેલમાં ઝડપીની પ્રક્રિયા, અચાનકની ઝડપીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને એમાં 3 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવેલા છે, જેમાંથી 2 સાદા અને 1 એન્ડ્રોઈડ મોબાઈલ ફોન છે, જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ ટેલિફોનોને પોલીસ આ કેસને ઇન્વેસ્ટિગેટ કરી અને એના માટે જે જવાબદારો હશે તેના ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે। જી, આભાર નસીરુદ્દીનભાઈ અમારી સાથે જોડાવા માટે અને તમામ વાતચીત કરવા માટે। તો હવે કડક કાર્યવાહી કરવામાં આવશે। જે પણ લોકોની સંડોવણી બહાર આવશે આ મોબાઈલ ફોન પકડાવવા પાછળ, તેમની પર કાર્યવાહી કરવામાં આવશે।